ભચાઉ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે, જેની સામે નગરપાલિકાએ લોકોની સુખાકારી માટેની કામગીરી કરવાની ફરજ અને જવાબદારી બને છે, જેમાં ભચાઉ નગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ રહી છે। નગરની ગટર, પાણી, રોડ રસ્તા, સફાઈ, રોડ લાઇટો, વ્યાપક ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા સમયે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતભાઈ ઠક્કર, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા, લઘુમતી સેલના ઇકબાલ શેખ, સેવાદળ કોંગ્રેસ પ્રમુખ મોહનભાઈ દરજી, કિસાન કોંગ્રેસ પ્રમુખ કાનાભાઈ આહિર, એસી સેલના ચેરમેન વેલજીભાઈ સોલંકી, માજી નગરસેવક પેથાભાઈ ધવડ તથા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શું નામ છે, શું રજૂઆત? જાડેજા શિવરાજસિંહ, ભચાઉ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ। આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ ભચાઉ નગરપાલિકામાં। ભચાઉ નગરપાલિકાના મુદ્દાઓ જે ઉભરાતી ગટરો, શેરીએ ઉભરાતી ગટરો છે અને તેના કારણે જે વરસાદનું જે ગંદકી અને ઉભરાતી ગટરોની ગંદકી, એના કારણે જે બીમારીઓ થઈ રહી છે પબ્લિકમાં, તેના માટે થઈને અને દવાના છંટકાવ નથી થઈ રહ્યા, જ્યાં જ્યાં કને ઉકેડા કચરા પડ્યા છે તે ટાઈમસર ઉપડતા નથી। સાથે સાથે રોડ રસ્તા જુઓ તો ચારેકોર ખાડા રોડ રસ્તામાં છે અને તેના ઉપર સમારકામ નથી થતું અને વેરા ઉઘરાઈ રહ્યા છે, પણ સ્ટ્રીટ લાઇટો બધી બંધ પડી છે। એના માટે આજે અમે લોકો બધા સાથે મળીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। વિકાસમાં તો જ્યારે ભાજપને અહીંયા ભચાઉના નગરમાં અમારા 28 ઉમેદવાર ભાજપને ચૂંટીને આપ્યા છે, પણ વિકાસ માત્ર કાગળ ઉપર છે। 28 ઉમેદવાર હોવા છતાં પણ તેમના જ ઉમેદવારો અમને રજૂઆત કરે છે કે અમારું કાંઈ ચાલતું નથી, તમે રજૂઆત કરો। એટલે અમારે રજૂઆત કરવાની છે, એ લોકો માટે પણ કરવાની છે, કેમ કે એ લોકો નામ નથી દઈ શકતા, કામ નથી કરી શકતા, એટલે એ લોકો માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અને અમારી ખુદની પણ રજૂઆત છે કે પબ્લિકને આટલી બધી જે તકલીફ છે એ હકીકતમાં સોલ્વ થવી જોઈએ। અને જે વિકાસ છે એ તમે જાણો જ છો કે જો એના ઉમેદવારો જો અમને ભલામણો કરતા હોય કે જો અમારે આ કામ નથી થતા, આ કામ નથી થતા, જરાક રજૂઆત કરો, એ વિકાસ તમે જાણી લો કેવો વિકાસ થાય છે। શું રજૂઆત છે તમારી? આજ રોજ ભચાઉ તાલુકાની કોંગ્રેસની ટીમ અને શહેરની ટીમે એક રજૂઆત કરી છે શહેર માટે કે જે રોડ રસ્તા, પાણીના જે મુદ્દાઓ છે જેમાં નગરપાલિકા કોઈ પણ ધ્યાન આપતી નથી। 28 કાઉન્સિલર એમના છે તોય પણ, અને ખાસ કરીને રઘુમતી વિસ્તારમાં અને દલિત સમાજના વિસ્તારમાં ક્યાંય પણ ધ્યાન આપવામાં આવતું નથી। તેની રજૂઆત કરેલી છે અને આવનાર સમયમાં આ મુદ્દા ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરશું અને ધરણા પણ કરશું નગરપાલિકા બહાર। જય હિન્દ। સીતારામપુરામાં મદ્રાસાની બાજુમાંથી ઉભરાતી ગટર છે, લગભગ રજૂઆત કરીને લેખિત આપીને હું પણ કંટાળ્યો છું, પણ એનો હજી નિકાલ આવ્યો નથી। અને કારણ કે મદ્રાસાના જે છોકરાઓ છે એ ગંદકીના પાણીમાંથી જઈને આગળ મદ્રાસામાં જાય છે, એટલે એનો જેમ બને તેમ નિકાલ કરો। મદ્રાસાની પાણીની ગટરને બહુ ત્રાસ છે। જય હિન્દ, જય ભારત।